अब की बार महाराजा सयाजीराव यूनिवर्सिटी की साइंस फैकल्टी में शौचालयों में गंदगी के मुद्दे को लेकर एनएसयूआई की ओर से आंदोलन छेड़ दिया गया है। दरअसल महाराजा सयाजीराव यूनिवर्सिटी की जो साइंस फैकल्टी है उसके तहत आने वाले सभी डिपार्टमेंट जियोलॉजी, जूलॉजी, फिजिक्स और बॉटनी के शौचालयों में काफ़ी ज़्यादा गंदगी दिखाई पड़ रही है। इसके अलावा कैंपस में भी जगह जगह पर कचरे के ढेर दिखाई पड़ रहे हैं। तब स्वच्छता के मुद्दे से छात्रों को परेशानियां हो रही है, जिसके मद्देनजर एनएसयूआई की ओर से इन गंदे शौचालयों की तस्वीर के बैनर बनाकर आज साइंस फैकल्टी के डीन को दिखाते हुए नारेबाजी करते हुए इस मामले में आवेदन पत्र दिया गया है और जल्द से जल्द शौचालयों की गंदगी साफ करवानी और साथ ही कैंपस से भी कचरा दूर करवाने की मांग भी एनएसयूआई की ओर से रखी गई है। एनएसयूआई का ये भी कहना है कि अगर ये सभी शौचालय जल्द से जल्द साफ नहीं हुए तो फिर फैकल्टीज के लिए जो शौचालय बनाए गए हैं उनका इस्तेमाल छात्रों की ओर से किया जाएगा। એટલે એમણે જે વાત કરી કે તમારું ધ્યાન નથી આ ગંદકી તરફ, એનું કારણ છે કે મેં ચાર્જ લીધો ત્યાર પછી તરત જ ટીચિંગ પોઝિશન્સના ઇન્ટરવ્યૂ હતા એટલે હું ઇન્ટરવ્યૂની અંદર વ્યસ્ત હતો. મારું ધ્યાન દોર્યું છે એમને. મેં વાત કરી હતી એનએસયુના લીડર્સને કે તમારા વિદ્યાર્થીઓના લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય એની રજૂઆત કરો, એની ઉપર ધ્યાન આપવામાં આવશે. અને આજે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને આવ્યા છે એટલે મને એનો આનંદ છે કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે જ. એમને 10 દિવસનો સમય આપ્યો છે કે જ્યાં પણ અત્યારે ગંદકી ત્યાં બધી સ્વચ્છતા થઈ જશે અને સ્વચ્છતા કાયમ માટે મેન્ટેન કરવામાં આવશે એની પણ ખાતરી આપી છે. આજરોજ એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓની જે પ્રાથમિક જરૂરિયાત કહેવાય શૌચાલય માટે જે સુવિધા હોય તે પૂરી પાડવામાં આવતી નથી. શૌચાલય તો છે પરંતુ ત્યાં એટલી ગંદકી છે, એટલી વાસ આવે છે, સાથે સાથે ત્યાંના ઘણા વોશરૂમમાં નળોમાં પાણી નથી આવતું અને ક્યાંક નળમાં પાણી આવતું હોય તો એ પૂરેપૂરી રીતે લીકેજ હોય છે, નળ તૂટેલા હોય છે, દરવાજાઓના પણ ઠેકાણા નથી, ક્યાંક દરવાજા નથી તો ક્યાંક દરવાજાઓ તૂટી ગયેલા છે. અને જ્યારે સાયન્સ ફેકલ્ટીના ડીન સર જે છે, નવા ડીન અહીંયા બનીને આવ્યા છે ત્યારે તેઓએ હજી સુધી એક પણ વાર કેમ્પસ વિઝિટ એ લોકોએ કરી નથી કે વિદ્યાર્થીઓના શું મુદ્દા છે, તેઓને શું તકલીફ પડી રહી છે. તેઓ માત્ર આવે છે, પોતાની ઓફિસમાં બેસે છે અને પોતાનો ટાઈમ થાય ઘર જવાનો ત્યાં સુધી એસીની હવા ખાય છે અને પછી ઘર જતા રહે છે. આવી જે પ્રાથમિક જરૂરિયાત હોય તેઓ તો વિદ્યાર્થીઓને પૂરી પાડી શકે કે નહીં. તેથી આજરોજ એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે શૌચાલય છે તેઓમાં જે પણ સમારકામની જરૂરત છે, જે સાફ સફાઈની જરૂરત છે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ જે છે તેઓના સ્ટાફના જે વોશરૂમ છે તેઓનો ઉપયોગ કરશે, કારણ કે તેઓના જે વોશરૂમ છે તે એટલા લક્ઝુરિયસ બનાવવામાં આવે છે જેની કોઈ હદ નથી હોતી. વિદ્યાર્થીઓના ક્લાસરૂમ કરતાં પણ તેઓના જે વોશરૂમ હોય છે તે લક્ઝુરિયસ હોય છે અને વિદ્યાર્થીઓના વોશરૂમ જો તો તેઓને ત્યાં જવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।